ભગવાનના સંત ભક્તનો સંબંધ કેમ બાંધવો? એવા ભગવાનના સત્પુરુષના રાજીપાથી શું પ્રાપ્તિ થાય? એવા ભગવાનના સંત ભક્ત સાથે આત્મબુદ્ધિ કરવાથી શું ફાયદો? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 8 ઓગસ્ટ 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. કોઈ વિષયોમાં કોઈ કારણોમાં આપણે વેધાઈ જવું એ આપણા સ્વભાવમાં હોઈ શકે. ભગવાનના ભક્તમાં પ્રાકૃત ભાવ પરઠવો અને પ્રાકૃત ભાવે ભગવાનને ભક્તને જોવવા એ તો આપણા સ્વભાવમાં હોઈ શકે, પરંતુ એને દિવ્ય ભાવથી દિવ્ય દ્રષ્ટિથી નિહાળવા એવું આપણા સંસ્કારમાં હોવું જોઈએ. અને એ સંસ્કાર મહારાજની મૂર્તિનું આનંદ સુખ આપી શકે. એ સંસ્કાર ભગવાનના એવા એકાંતિક મહાપરમ ભાગવત સંત ભક્ત એના સંબંધ કરીને પ્રાપ્ત થાય છે. માટે એનો સંબંધ બાંધવો. જેનું જીવન નખ શિખા પર્યંત મહારાજની મૂર્તિથી ભરેલું હોય, સ્વામિનારાયણ મહામંત્રથી ભરેલું હોય, એના શ્વાસે શ્વાસે લોહીના કણે કણમાં સ્વામિનારાયણ મહામંત્ર ઠાંસી ઠાંસીને ભર્યો હોય, એવા ભગવાનના સત્પુરુષનો રાજીપો જ્યારે વરસી જાય ત્યારે રાજીપા ભેળી મૂર્તિ, રાજીપા ભેળો વૈરાગ્ય આત્મનિષ્ઠા, રાજીપા ભેળું જ્ઞાન સમજણ આવિર્ભાવ પામે છે. નહીં કેવળ શબ્દ સ્વરૂપથી વાણી પ્રસાદથી નહીં, પરંતુ સાથે કૃપા પ્રસાદ પ્રાપ્ત કરીએ. તમારા રોમે રોમમાં ભગવાનના સ્વરૂપનો આનંદ અનુભવવો હોય તો ભગવાનના સંત બ્રહ્મચારી સત્સંગી હરિભક્ત એની સાથે ખૂબ જ આત્મીયતા કરજો, એની સાથે હેત કરજો. વિના સાધને સિદ્ધ દશા પમાડે એવા મહાપુરુષનો યોગ જ્યારે આપણને સાંપડ્યો હોય ત્યારે એ સાધનોનું જેટલું આપણને બળ હોય, સાધનોનો જેટલો આપણને વિશ્વાસ ભરોસો હોય અને એ સાધન કરવાની જેટલી ઉત્કૃષ્ટ શ્રદ્ધા હોય, એટલો ને એટલો ભારોભાર ભગવાનના સત્પુરુષનો મહિમા અને એના પ્રત્યેનો વિશ્વાસ તથા પરિપૂર્ણ શ્રદ્ધા જીવનમાં હોય તો બધા જ ગુણો આત્મામાં આવિર્ભાવ પામે છે. ત્યારે તે આત્મા અનાદિ મુક્તની સ્થિતિ સુધી પહોંચી શકે છે. ભગવાનના એવા સત્પુરુષને વિશે આત્મબુદ્ધિ બાંધવાથી, એની સાથે પ્રીતિ કરવાથી આત્મા કેટલો બધો પ્રકાશમાં આવે છે. જેના પ્રકાશમાં કોઈ પણ આવે તો તે બધા બળીને ખાખ થઈ જાય. એ આત્મા કોઈ વિષય પદાર્થો સંગ દેશકાળ એમાં ક્યારે પણ લેવાય નહીં, ક્યારે પણ કોઈ પ્રકારે લોભાય નહીં અને ભક્તિમાં કોઈ વિઘ્ન ન આવે. એને પરમાત્મા સિવાય કશુંય કાંઈ પ્રધાન થવા ન દે. આટલી બધી તાકાત શક્તિ સંત ભક્તમાં આત્મબુદ્ધિ બાંધવામાં છે. ભગવાનના ભક્તનું ખૂબ જ મહાત્મય સમજવું. મહાત્મય જેના હૃદયમાં ન હોય એનું જીવન શુષ્ક અને લુખ્ખું હોય છે. પરમાત્માના અનંત ચરિત્ર એનું હાલતા ચાલતા ખૂબ ગાન કરો. એને વાગોળો એટલું વાગોળવું જોઈએ કે છોકરા જેમ શિક્ષકે એકડો પાટીમાં કરી દીધો હોય અને એને ઘૂંટતા ઘૂંટતા એવો જાડો થોથા જેવો કરી નાખે છે ત્યારે તે એકડો એના ચિત્તમાં બેસી જાય છે, પાસ એનો બેસી જાય છે. એમ ભગવાનના ચરિત્ર એનું મનન કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ. એ કરતા કરતા એનો સાક્ષાત્કાર થઈ જાય છે. જે આત્માઓ વિકારોથી દૂષિત બનેલા હતા, એના કારણ શરીરમાં વિકારો ભરેલા હતા, એને ભગવાન સ્વામિનારાયણ અને પરમહંસો એમાં જો એને આત્મીયતાને પ્રીતિ કરી તો એ હેતને પ્રીતિના પ્રતાપે એના કારણ શરીર બધા બળીને ખાખ થઈ ગયા. અને જે કારણ શરીરમાં ગંદકી ભરી હતી તે કારણ શરીરમાં ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યનું એટલું બધું જ્ઞાનને અમૃત ભરાયું. જોબન બાપુનું કેવું જીવન! રસ્તામાંથી નીકળતાને તો બહેનો એના ચરણની રજ લઈ લેતા અને બાળકને સ્નાન કરાવે ત્યારે તે પાત્રમાં રજ થોડી મેળવી અને સ્નાન કરાવતા તો તેના રોગ દૂર થઈ જતા, શારીરિક પીડાઓ દૂર થઈ જતી અને એના અંતકરણ પણ શુદ્ધ થઈ જતા. કોઈ ભગવાનના ભક્ત એના દોષ દર્શન કરવું એક ઈર્ષાનો પ્રકાર છે. ભગવાનના ભક્તના ગુણનું દર્શન કરવું